વાત જૂનાગઢની જૂનાગઢમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેર સહિત જિલ્લાભરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। એવામાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે। છેલ્લા 3 દિવસના વિરામ બાદ આપ જોઈ શકો છો કે જૂનાગઢ શહેરમાં પણ અત્યારે વરસાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। લોકોમાં પણ ખુશીનો માહોલ છે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। જે ધીમી ધારે વરસાદ જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં તમામ તાલુકામાં વરસ્યો તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। પાકના જીવન સમાજ વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 3 દિવસનો વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ છવાયો છે। આકાશ પણ હજુ ગોરંભાયેલું છે, હજુ પણ વધુ વરસાદ આવવાની શક્યતા દેખાઈ રહી છે। લોકો પણ પોતાના રોજિંદા કામે જઈ રહ્યા હોય ત્યારે હાલ વરસાદને લઈને રેનકોટ તેમજ છત્રીનો પણ તેઓ સહારો લેવો પડ્યો છે। ત્યારે જૂનાગઢ શહેરમાં જે 3 દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારો હતો, વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। પરેશ ભૂતપતિ, TV 13 ગુજરાતી, જૂનાગઢ।